નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે સાયન્સના લેક્ચરમાં મળ્યા છીએ, જેમાં આજે આપણે વાત કરવાની છે પ્રિઝમ વિશે. આ પ્રિઝમ જે છે એ કેની બનેલી રચના છે, એમાં કઈ કઈ ઘટના જોવા મળે છે, તથા પ્રિઝમની મદદથી આપણે મેઘધનુષ્ય તથા અલગ અલગ બીજી પ્રક્રિયાઓ જે છે એને કેવી રીતે સમજી શકીએ, આ બધી વસ્તુ આપણે આ લેક્ચરમાં જોવાની છે. શરૂઆત કરીએ કે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. જે રીતના કાચનો બ્લોક છે, આ કાચના બ્લોક વડે જેમ પ્રકાશનું વક્રીભવન થાય છે, એમ પ્રિઝમ વડે પણ શું થશે? પ્રકાશ જે છે એનું વક્રીભવન થશે. ધારો કે કોઈ પ્રકાશનું આપાત કિરણ જે છે એ ધારો કે આ કાચનો બ્લોક છે, કાચના બ્લોકની એક સપાટી ઉપર આપાત થાય અને બીજી સપાટીમાંથી બહાર નીકળે ત્યારે શું જોવા મળે છે આપણને? તો કે ત્યારે આપણને વક્રીભવનની ઘટના જોવા મળે છે. કેવી રીતે? તો કે પ્રકાશનું કિરણ જે છે એ એક સપાટીમાંથી આપાત થાય છે, હવે ત્યાં શું થશે? એનું વક્રીભવન થશે અને આ વક્રીભવન થઈ અને પ્રકાશનું કિરણ જે છે એ થોડુંક વળશે. પછી તો કે જ્યારે સપાટીમાંથી બહાર નીકળશે ને ત્યારે પ્રકાશનું કિરણ પાછું કેવું હશે? તો કે જે દિશામાં જતું હોય ને એ દિશામાં આગળ વધશે. તો આ રીતે કાચના બ્લોકમાં આપણે વક્રીભવનની ઘટના સમજી શકીએ. એવી જ રીતે પ્રિઝમ જે છે એની રચના ત્રિકોણાકાર છે. આ ત્રિકોણાકાર રચનામાં આપણે પ્રકાશના વક્રીભવનની ઘટના જે છે એ આપણે જોવાની છે. તો એની શરૂઆત કરીએ આપણે કે પ્રકાશનું વક્રીભવન જે છે એ કેવી રીતના થાય છે. તો કાચના લંબઘનમાં મેં તમને કીધું એ પ્રમાણે કે પ્રકાશનું જે છે એ વક્રીભવન થાય છે. એમાં પણ આ વક્રીભવનની જે સપાટીઓ છે એમાં આપાત કિરણ અને નિર્ગમન કિરણ કેવા હશે? એકબીજાને સમાંતર હશે, પણ થોડીક દિશા જે છે એ ખસી ગઈ હશે. થોડુંક જે સ્થાનાંતર થયું છે એને જ શું કહેવાય છે? પાર્શ્વીય સ્થાનાંતર. એને શું કહેવાય છે? પાર્શ્વીય સ્થાનાંતર. એટલે સેજ જે વક્રીભવનની ઘટના બનીને એને કારણે પ્રકાશનું કિરણ જે છે એ થોડુંક ખસી જાય છે. કોઈ પારદર્શક પ્રિઝમમાંથી પ્રકાશ જ્યારે પસાર થાય ત્યારે તે પણ વક્રીભવન પામે છે. આ પ્રિઝમ જે છે એ ત્રિકોણાકાર છે, તો એમાં પણ પ્રકાશનું વક્રીભવન જે છે એ કેવી રીતના થશે? બે વખત વક્રીભવન થશે કે નહીં? સપાટી પાસે બે વખત વક્રીભવન થશે. આ સપાટીઓ જે છે એ એકબીજા સાથે ઢળેલી એટલે કે ત્રિકોણાકાર જેવી રચના જે છે એ આપણને પ્રિઝમમાં જોવા મળે છે. તો અહીંયા પણ પાર્શ્વીય આપણે એમ કહી શકીએ કે સ્થાનાંતર જે છે એ જોવા મળશે. તો અહીંયા આપણે આકૃતિમાં વિભાજનની ઘટના દર્શાવેલી છે. શ્વેત પ્રકાશનું કિરણ જે છે એ આવી રીતે પોતાના માર્ગ ઉપર આગળ વધે છે. હવે જો આપણે પ્રિઝમ ન રાખ્યો હોત તો આ શ્વેત પ્રકાશનું કિરણ, અહીંયા સૂર્યપ્રકાશ પણ ચાલી શકે, શ્વેત પ્રકાશ તમે તમારી રીતે પણ ઉત્પન્ન કરી શકો. આવી રીતે પ્રકાશ જે છે એ આગળ ચાલ્યો જાત જો પ્રિઝમ ન હોત તો. પણ પ્રિઝમની હાજરીને લીધે શું થાય છે? તો કે આ પ્રકાશ જે છે એમાં વક્રીભવન જોવા મળે છે અને એ વક્રીભવનને કારણે જેમ આપણે મેઘધનુષ્યના અલગ અલગ કલર જે છે, જાની વાલી પીનારા, એ જ ઘટના વિભાજનની ઘટનાથી આપણને પ્રિઝમમાં પણ આ વસ્તુ જોવા મળે છે. એટલે કે જે જાંબલી રંગ છે એનું સૌથી વધારે વક્રીભવન થાય છે, જ્યારે લાલ રંગ જે છે એનું સૌથી ઓછું વક્રીભવન થાય છે અને તે આગળ વધે છે. આ લાલ રંગનું વક્રીભવન શું કામ એને ઓછું થાય છે? પછી તો કે જાંબલી રંગનું વક્રીભવન શું કામ એને વધારે થાય છે? પછી એમાંથી આપણને અહીંયા વચ્ચે તમે જોશો ને તો થોડા ઘણા કલર દેખાય છે, જેમાં નીલો છે, લીલો છે, પીળો છે, આવા અલગ અલગ કલર દેખાય છે. તો આવી રીતના આપણને શું કામ એને દેખાય છે એના વિશેની ચર્ચા કરવાની છે. પછી તો કે આઇઝેક ન્યૂટન જે છે એના પ્રયોગ વિશે પણ ચર્ચા કરવાની છે. એમાં શું કીધું છે આપણને? તો કે શ્વેત પ્રકાશ જે છે એ જ્યારે પ્રિઝમમાં આપણે આપાત કરીએ તો ઉપર દર્શાવી એ પ્રમાણે ઘટના બને છે, જેમાં શું કહેવા માંગે છે? તો કે જાની વાલી પીનારા, અથવા તો એને ઇંગ્લિશમાં યાદ રાખીએ તો વિબગ્યોર. આવી રીતે કલર જે છે એનું વિભાજન થાય છે. પછી શું થશે? તો કે જો આવો જ પ્રિઝમ આપણે ઊંધો રાખી અને એની આગળ રાખવામાં આવે તો એના લીધે શું થશે? તો કે જે વિભાજિત થયેલો પ્રકાશ હતો એ ફરી પાછો એક સપાટીએ ભેગો થઈ અને એનું કેમાં રૂપાંતર થઈ જાય છે? શ્વેત પ્રકાશ અથવા તો સફેદ પ્રકાશમાં તેનું રૂપાંતર થઈ જાય છે.
તો આઇઝેક ન્યૂટન દ્વારા આ પ્રકાશીય ઘટના કરવામાં આવી અને તેણે કીધું કે આ રીતે જે પ્રકાશ જે છે એનું 7 અલગ અલગ રંગોમાં વિભાજન પણ થાય છે અને આ 7 રંગો જે છે એને ભેગા કરવાથી પાછો શ્વેત પ્રકાશ જે છે એ પણ બની જાય છે. હવે થોડીક આ ઘટના જે છે એને વિસ્તારથી જો ચર્ચા કરીએ તો કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. સૂર્યનો જે શ્વેત પ્રકાશ છે એ આપણને કેવી રીતના જોવા મળે છે? મેઘધનુષ્યના વિવિધ રંગોમાં વિભાજિત થયેલો જોવા મળે છે. આ ઘટનાને આપણે પ્રિઝમ દ્વારા જે આકૃતિમાં જોઈ એના દ્વારા પણ આપણે દર્શાવી શકીએ. એને કારણે જે રંગોનું વિભાજન થાય છે એ કેવી રીતના થાય છે? તો એમાં આવે છે જાંબલી, પછી તો કે નીલો. આ રીતે આપણે સિક્વન્સમાં યાદ રાખવાનું, જેને આપણે શોર્ટ ફોર્મમાં જાનીવાલી પીનારા તરીકે યાદ રાખીએ છીએ. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો આ રીતે અલગ અલગ રંગમાં વિભાજિત થાય છે. આવું શું કામ એને અલગ અલગ રંગમાં વિભાજિત થાય છે? તો એના માટે આપણે યાદ રાખવાનું તરંગ લંબાઈ. કારણ કે કોઈ પણ કલર આપણને કેવો દેખાય છે એ એમાંથી કેવા પ્રકારની તરંગ લંબાઈ આવે છે એના ઉપર આધાર રાખે છે. હજી એક વધારે સારું ઉદાહરણ આપું તો તમને કોઈ વસ્તુ જે છે એ પીળા રંગની શું કામ એને દેખાય છે? કારણ કે જ્યારે આ પ્રકાશનું કિરણ જે છે, શ્વેત પ્રકાશનું કિરણ જે છે એ આ વસ્તુ ઉપર પડે છે ને, ત્યારે શું થશે? તેમાંથી પીળા રંગની તરંગ લંબાઈવાળા કિરણો જે છે ને એ ક્યાં સુધી પહોંચશે? માનવ આંખ સુધી પહોંચશે. માટે આપણને આ વસ્તુ જે છે એ કેવા રંગની દેખાય છે? પીળા રંગની દેખાય છે. તો જ્યારે શ્વેત પ્રકાશનું વિભાજન થશે ને ત્યારે અલગ અલગ કલરના કિરણો જે છે ને એ આપણી આંખ સુધી પહોંચશે અને બધાની તરંગ લંબાઈ કેવી હોય? અલગ અલગ હોય. લીલો છે, પીળો છે, લાલ છે, આ બધાની તરંગ લંબાઈ કેવી હોય છે? અલગ અલગ હોય છે. માટે આપણને અલગ અલગ કલર જે છે એમાં શ્વેત પ્રકાશ વિભાજિત થયેલો દેખાશે. પ્રકાશના ઘટક રંગો જે છે એને જ આપણે શું કહેશું? વર્ણપટ કહેશું. અને આ રીતે જે શ્વેત પ્રકાશ જે છે એ અલગ અલગ રંગમાં વિભાજિત થાય છે, એ વિભાજિત થતી ઘટનાને આપણે શું કહીએ છીએ? પ્રકાશનું વિભાજન. ત્યારબાદ આપણે જો એના કારણની ચર્ચા કરીએ તો એમાં પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના જુદા જુદા રંગો જે છે એ અલગ અલગ ખૂણે વળે છે. પણ આપણે શું યાદ રાખવાનું છે કે લાલ પ્રકાશ જે છે એની તરંગ લંબાઈ સૌથી વધારે છે, જ્યારે જાંબલી રંગ જે છે ને એની તરંગ લંબાઈ સૌથી ઓછી છે. તો જેની તરંગ લંબાઈ ઓછી હોય ને એ સૌથી વધારે વાંકું વળશે, અથવા તો સૌથી વધારે જે પ્રિઝમ જે છે એમાંથી જ્યારે આપાત થાય છે ત્યારે સૌથી વધારે વળે છે. જ્યારે લાલ રંગ જે છે ને એની તરંગ લંબાઈ કેવી છે? સૌથી વધારે છે. માટે આ લાલ રંગનું પ્રકાશનું કિરણ જે છે ને એ સૌથી ઓછું વળશે. તો હવે આપણે એને અલગ અલગ રીતે જો જોઈએ તો જાંબલીથી શરૂઆત કરીએ એ પ્રમાણે તરંગ લંબાઈ ઉપર જતા કેવી થતી જશે? વધતી જશે. એમ જે વળવાનું કારણ છે અથવા તો વળવાની પ્રક્રિયા જે છે એ ઓછી થાય છે. માટે અહીં કીધું છે કે લાલ પ્રકાશ જે છે એ સૌથી ઓછો વળે છે, જ્યારે જાંબલી પ્રકાશ જે છે એ સૌથી વધારે વળે છે. તો આ રીતે અલગ અલગ કલર જે છે એમાં આપણને વિભાજનની ઘટના જોવા મળે છે. જો આપણે આઇઝેક ન્યૂટનના પ્રયોગની ચર્ચા કરીએ તો આઇઝેક ન્યૂટને આ જ પ્રયોગ જે છે એને અલગ અલગ રીતે કરવાનો પ્રયત્ન કર્યો. એને એવું તારણ મેળવવું હતું કે હજી પણ આપણને થોડા ઘણા વધારે કલર મળી શકે, પણ આવો પ્રયોગ એને ઘણી વખત કર્યો, એમાં તેને નિષ્ફળતા મળી અને એને અલગ અલગ કલરના જે આપણે વિભાજિત રંગો જે છે એની જગ્યાએ આ 7 રંગ જે છે ને એ જ એને વારંવાર મળ્યા. માટે એને એવું તારણ કાઢ્યું કે જે શ્વેત પ્રકાશ છે એનું આ રીતે 7 રંગો જે છે એમાં જ વિભાજિત કરી શકાય. પણ આઇન્સ્ટાઈને જે બીજો પ્રયોગ કર્યો એમાં એને કેવી રીતના કર્યું છે? તો કે બીજો જે પ્રિઝમ છે એને પહેલા પ્રિઝમ કરતાં ઊંધો ગોઠવે છે. અહીંયા આપણે આકૃતિમાં હમણાં જોયું હતું એ જ પ્રમાણે કે બીજો પ્રિઝમ જે છે ને એને પહેલા પ્રિઝમ કરતાં ઊંધો ગોઠવશે. તો પહેલી વખત કઈ ઘટના જોવા મળશે? પ્રકાશનું વિભાજન જોવા મળશે. અલગ અલગ રંગમાં વિભાજન જોવા મળશે અને આ વિભાજન થયેલો પ્રકાશ જે છે એ બીજા પ્રિઝમ દ્વારા શું થશે? તો કે વક્રીભવન પામી અને ફરી પાછો શ્વેત પ્રકાશમાં રૂપાંતરિત થઈ જશે. તો આપાત કિરણ અને નિર્ગમન કિરણ કેવું છે? બંને શ્વેત પ્રકાશ જ છે. પણ
પ્રિઝમ જે છે એમાં આપણને અલગ અલગ કલર જે છે એ આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ, કોઈ પણ પ્રકાશ કે જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ બનાવે છે તેને આપણે શું કહીએ છીએ? શ્વેત પ્રકાશ. એટલે આપણે એવી રીતે યાદ રાખવાનું છે કે પ્રિઝમનો કોઈ પ્રયોગ કરતા હોય અથવા તો કોઈ પણ એવી ઘટનાનું અવલોકન કરતા હોય તો એનો મતલબ એવો નહીં કે આપણે સૂર્યપ્રકાશનો જ ઉપયોગ કરીએ. આપણે કોઈ પણ એવા પ્રકાશનો ઉપયોગ કરી શકીએ કે જે આવી રીતે 7 અલગ અલગ રંગમાં વિભાજિત કરી શકતો હોય. મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આપણને આકાશમાં જોવા મળે છે. તો આ જે છે મેઘધનુષ્ય શું કામ એને દેખાય છે, કેવી રીતે પ્રકાશનું વક્રીભવન થાય છે, એના વિશેની પણ આપણે સમજૂતી મેળવવાની છે. એમાં શું થાય છે તો કે સૂર્યપ્રકાશના વિભાજનની ઘટના જે છે એ બને છે. તો આવું દ્રશ્ય જે છે એ આપણે ક્યાંક ને ક્યાંક જોયેલું જ હોય. આપણે અહીંયા સૂર્યપ્રકાશ દ્વારા જે વિભાજનની ઘટના થાય છે એમાં તમને અલગ અલગ કલર દેખાય ખરી, પણ તમે એને એવી રીતના અલગ ન કરી શકો. એટલે કે જાંબલી પછી કોઈ એક પટ્ટો આવે ને પછી તમને બીજો કલર દેખાય, એવી રીતે ન દેખાય. પણ આપણને બધા કલર જે છે એ મિક્સ થયેલા જ દેખાય છે. આપણે થોડું ઘણું એને પારખી શકીએ કે આમાં આવા આવા કલર દેખાય છે, પણ આ મેઘધનુષ્ય જે છે એમાં પણ કેવી ઘટના જોવા મળે છે? વિભાજનની ઘટના જોવા મળે છે. અહીંયા આપણને એક પાણીના બૂંદ વડે આ વિભાજનની ઘટના જે છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કેવી ઘટના જોવા મળે છે? આપણે પ્રિઝમમાં શું જોયું તો કે આપણે પ્રિઝમમાંથી સૂર્યપ્રકાશ જે છે અથવા તો શ્વેત પ્રકાશ જે છે એ આપાત કરીએ તો અલગ અલગ રંગમાં વિભાજનની ઘટના જોવા મળતી હતી. તો અહીંયા સૂર્યપ્રકાશ જે છે એ તો આવે જ છે, કારણ કે દિવસ દરમિયાન જ આપણને મેઘધનુષ્ય દેખાય. તો સૂર્યપ્રકાશ આવશે એ ક્યાં સુધી પહોંચશે તો કે પાણીના બૂંદ સુધી પહોંચશે. આ પાણીના બૂંદમાં પરાવર્તનની ઘટના થાય છે તથા પાણી જે છે એ પણ વક્રીભવન ધરાવે છે. તો પાણીમાં પણ પ્રકાશ જે છે એનું વક્રીભવન થશે અને આ વક્રીભવન જે છે એને લીધે શું થશે તો કે શ્વેત પ્રકાશ જે છે એ અલગ અલગ કલરમાં વિભાજિત થયેલો દેખાશે. તો આવા તો કેટલા બધા બૂંદ જે છે એ આપણને આ સમયગાળા દરમિયાન જોવા મળે છે, એટલે કે ચોમાસાના સમયગાળા દરમિયાન જોવા મળે છે. તો વરસાદ આવ્યા પછી આ જે મેઘધનુષ્ય જોવાની ઘટના છે અથવા તો મેઘધનુષ્ય દેખાય છે એ પણ આપણે સૂર્યપ્રકાશનું વિભાજન કહી શકીએ. મેઘધનુષ્ય માટે આપણે એક વસ્તુ શું યાદ રાખવાની કે હંમેશા તે સૂર્યની વિરુદ્ધ દિશામાં જ રચાય છે. કારણ કે સૂર્યપ્રકાશ જે છે એ સૂર્યપ્રકાશ જ્યારે આવી રીતે આગળ જઈને પાણીના બૂંદ પાસે જશે અને ત્યારે એમાં કઈ ઘટના બે મુખ્ય થશે? એક તો વક્રીભવન થશે અને એક થશે પરાવર્તન. તો આ બંને ઘટના એકી સાથે જ્યારે થાય છે ને ત્યારે જ આપણને આવી મેઘધનુષ્ય જેવી રચના જોવા મળે છે. માટે આપણે શું યાદ રાખવાનું કે સૂર્યની હંમેશા વિરુદ્ધ દિશામાં મેઘધનુષ્ય જે છે એ દેખાય છે. પછી તો કે આ બૂંદો અહીંયા આપણે જે ઘટના જોઈ એમાં જ્યારે બૂંદમાં સૂર્યપ્રકાશનું કિરણ દાખલ થાય છે ત્યારે શું થશે તો કે આંતરિક પરાવર્તન થશે અને બહાર નીકળતા પ્રકાશ જે છે એનું શું થશે? વક્રીભવન થશે. માટે અલગ અલગ કલર જે છે એ આપણને આમાંથી બહાર નીકળતો દેખાશે. વાતાવરણીય વક્રીભવનની જો વાત કરીએ તો એમાં ઘણી વખત આપણે કોઈ ગરમ વસ્તુ જે છે એ જોતા હોય, પછી તો કે ઉનાળામાં ક્યારેક તમે રસ્તા જોતા હોય ને ત્યારે તમને એ રસ્તાની સેજ ઉપરના ભાગમાં આમ ધૂંધળું એવું દેખાય છે અને સપાટી જે છે ને હલતી હોય એવી દેખાય છે. તમે ક્યારેક ને ક્યારેક જ્યારે ગરમી હોય, ખૂબ જ ગરમી હોય, ઉનાળાનો સમય હોય ત્યારે તમે રસ્તા ઉપર જોશો ને ત્યારે તમને આ ઘટના જે છે જોવા મળશે. આવું થવાનું કારણ શું છે? તો કોઈ ગરમી અથવા તો કોઈ ખૂબ જ ગરમ એવી વસ્તુ હોય છે, એમાં આપણને ઉદાહરણ આપ્યું છે પ્રસારક યંત્ર એટલે કે રેડિયેટર છે. એમાંથી જ્યારે ગરમ હવા જે છે એ બહાર નીકળતી હોય ત્યારે કોઈ પદાર્થ જે છે ને એની અનિયમિત અથવા તો અસ્થિર એવી ગતિ થાય છે. આ ગતિ જે છે એ પણ આપણે વક્રીભવનનો જ એક આપણે ઉપયોગ કહી શકીએ. અગ્નિની તરત જ ઉપર રહેલી હવાની જો વાત કરીએ તો આ હવા જે છે એ કેવી હોય છે? ખૂબ જ વધારે ગરમ હોય છે. આપણે પણ અનુભવ કરી શકીએ. આપણે રસ્તા ઉપર ચાલ્યા જતા હોય તો ખૂબ જ ગરમ એવો રસ્તો લાગે છે. તો આ રસ્તાની ઉપરના ભાગની જે હવા છે એ પણ કેવી હશે? ખૂબ જ ગરમ હશે.
ગરમ હવા જે છે એ પોતાની ઉપરની ઠંડી હવા કરતાં કેવી હોય છે? પાતળી હોય છે. પાતળી એટલે એનો મતલબ શું થાય? તો કે તેની ઘનતા જે છે એ કેવી હશે? ઓછી હશે. માટે આ ઘટના, આપણે જે વક્રીભવનની ઘટના જે છે ને એ આપણને આ જગ્યાએ જોવા મળે છે. અને અહીંયા આપણને કીધું છે કે તેનો વક્રીભવનાંક જે છે ને એ કેવો હશે? ઠંડી હવા કરતાં ઓછો હશે. તો અહીંયા આપણને કીધું છે કે વક્રીભવનકારક માધ્યમ એટલે કે જે હવા જે છે એની ભૌતિક પરિસ્થિતિ જે છે એ સ્થિર ન હોવાથી આપણને આ જે સ્થાન છે ને એ થોડુંક હલતું હોય એવું અથવા તો થોડુંક ધૂંધળું જે છે એ આપણને દેખાય છે. તો ગરમ હવામાંથી જોવાને કારણે આ હવા અથવા તો આ સ્થાન જે છે ને એ આપણને સતત બદલાયા કરતું હોય ને એવું દેખાય છે. આમ આ અસ્થિરતા જે છે એ આપણા સ્થાનીય પર્યાવરણના નાના પાયે વાતાવરણની જે વક્રીભવનની ઘટના જે છે ને એના કારણે આ વસ્તુ થાય છે. પછી તો કે તારા જે છે એ ટમટમે છે રાત્રિના, તો એ ઘટના પણ આપણે વક્રીભવનની ઘટના કહી શકીએ. અહીંયા આપણને એક આકૃતિમાં દર્શાવેલું છે કે એક જગ્યાએ તારા જે છે એનું વાસ્તવિક સ્થાન જે છે એ આપણને દેખાય છે. આપણને તારા જે છે ને આ વાસ્તવિક સ્થાન ઉપર દેખાય છે, પણ ખરેખર તારા જે છે એ ત્યાં હોતા નથી. એ તારા જે છે ને એનું વાતાવરણમાં સતત ને સતત શું થતું હોય? વક્રીભવન થતું હોય. પહેલાં આ તારા જે છે એ તો શૂન્ય અવકાશમાં હોય, એ તો આપણને ખ્યાલ જ છે. જ્યારે એમાંથી આવતા કિરણો જે છે એ આપણી આંખ સુધી પહોંચે એ પહેલાં એને ક્યાંથી પસાર થવું પડે? આપણી પૃથ્વીની આસપાસના વાતાવરણમાંથી પસાર થવું પડે. તો જ્યારે એ વાતાવરણમાંથી પસાર થશે ત્યારે શું થશે? તેનું સતત ને સતત વક્રીભવન થશે અને એને કારણે એ આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે એને વક્રીભવન થયેલા જોવા મળે છે. પણ જો આ જ લાઈનને આપણે પાછળની બાજુ લંબાવીએ ને તો ખરેખર તારો જે છે એ આ જગ્યાએ હોય, એટલે કે એનું આભાસી સ્થાન જે છે ને એ ખરેખર આ જગ્યાએ હોય છે, પણ એકચ્યુઅલમાં તારો જે છે એ આપણને આ જગ્યાએ દેખાય છે. તો આવી રીતે વક્રીભવન જે છે એને શું કહેવાય છે? વાતાવરણીય વક્રીભવન કહેવાય છે. તો આ તારાઓની ટમટમવાની પ્રક્રિયા જે છે એનો વિશે આપણે જો અભ્યાસ કરીએ તો તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ જે છે કેવા દેખાય છે? ટમટમતા દેખાય છે. કેટલાક આપણને તારા અથવા તો કેટલાક આપણને ભાગ જોઈએ ને તો આપણને એકદમ સ્થિર દેખાય છે, એ ટમટમતા નથી. તો એને આપણે શું કહી શકીએ? એને આપણે ગ્રહો કહી શકીએ. આપણે શુક્ર ગ્રહ છે, ક્યારેક ક્યારેક મંગળ ગ્રહ છે, એ પણ આપણને દેખાય છે. તો ગ્રહ જે છે ને એ ટમટમતા નથી, પણ તારાઓ જે છે ને એ જ માત્ર ટમટમે છે. તો એનું કારણ પણ આપણે શું કહી શકીએ? કે તારાઓ જે છે એ ખૂબ જ દૂરથી, ખૂબ જ દૂરના અંતરથી આપણી આંખ સુધી પ્રવેશે છે, જ્યારે ગ્રહો જે છે એનું અંતર એટલું બધું હોતું નથી. તો તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં તેને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન જે છે એની ઘટનાનો અનુભવ કરવો પડે છે. વાતાવરણીય વક્રીભવન એવા માધ્યમમાં થાય છે જેમાં વક્રીભવનમાં શું થાય છે? તો કે ક્રમિક ફેરફાર થતો જતો હોય. સતત ને સતત વાતાવરણમાં જ્યારે પ્રવેશે છે ત્યારે સતત શું થશે? એનું વક્રીભવન જે છે એ થશે. અહીં વાતાવરણ જે છે એ તારાઓના પ્રકાશને લંબ તરફ વાળે છે, તેથી તારાઓનું આભાસી સ્થાન જે છે એ મૂળ સ્થાન કરતાં થોડુંક અલગ જણાયેલું દેખાશે. આપણે હમણાં જ આકૃતિમાં જોયું કે આભાસી સ્થાન અને એનું મૂળ સ્થાન એ બંને અલગ અલગ જગ્યાએ હતા. અને ક્ષિતિજ પાસેની જો વાત કરીએ તો ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે ત્યારે કોઈ તારો જે છે તેના વાસ્તવિક સ્થાનથી થોડોક ઉપર દેખાય છે. એટલે અહીંયા આપણે સૂર્યની ઘટના દ્વારા જોવાનું જ છે હમણાં કે જેમાં સૂર્ય જે છે એ આપણને જ્યારે ઉગે છે એના કરતાં થોડોક પહેલાં અને જ્યારે આથમે છે ત્યારે થોડોક મોડો આથમતો હોય ને એવું આપણને દેખાય છે. તો એનું કારણ પણ આપણે વક્રીભવન કહી શકીએ. પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી ન હોવાથી તારાઓનું દેખીતું સ્થાન જે છે એ કેવું આપણને સ્થિર દેખાતું નથી, કારણ કે વાતાવરણમાંથી સતત ને સતત વક્રીભવનની ઘટના થાય છે. માટે આ તારાનું સ્થાન જે છે ને એ આપણને સ્થિર દેખાતું નથી, ક્યારેક દેખાય ને ક્યારેક ન દેખાય. એને કારણે આ તારાઓ જે છે આપણને ટમટમતા દેખાય છે.
એટલે અહીંયા આપણને શું કીધું છે કે સ્થાન જે છે એ થોડુંક બદલાયા કરે છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી તેમના પ્રકાશના બિંદુવત ઉદ્ગમ, તેને શું કહી શકીએ આપણે? પ્રકાશના બિંદુવત ઉદ્ગમ કહી શકીએ. તારામાંથી આવતા પ્રકાશના કિરણો જે છે એ પોતાનો માર્ગ થોડો ને થોડો બદલ્યા કરે છે, અથવા તો એનો માર્ગ જે છે એ બદલતો જતો હોય. માટે આપણને આ તારાઓ જે છે એની અનિયમિતતાના કારણે તે ટમટમતા દેખાય છે. અહીં આપણને કીધું છે કે કેટલીક વખત તારો જે છે એ પ્રકાશિત દેખાય છે, તો કેટલીક વાર એ જ તારો જે છે આપણને ઝાંખો દેખાય છે. અહીં આપણને ગ્રહોનું પણ ઉદાહરણ આપ્યું છે કે ગ્રહો જે છે એ પૃથ્વીથી ઘણા જ નજીક હોય છે, તેથી તે વિસ્તૃત સ્ત્રોત તરીકે વર્તે છે. અને આપણને અહીંયા એમાં જ કીધું છે કે આપણે ગ્રહને બિંદુવત પ્રકાશના ઉદ્ગમોના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશના ઉદ્ગમોમાંથી આપણને આંખોમાં પ્રવેશ કરતા જે પ્રકાશની માત્રા છે ને એનું કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય જે છે એ કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. આવું બધું આપણે કાંઈ યાદ રાખવાની જરૂર નથી. આપણે ખાલી એક જ વાક્ય યાદ રાખવાનું કે ગ્રહો જે છે એનું અંતર તારાઓની સરખામણીમાં ઘણું ઓછું હોય છે, માટે તેમાંથી આવતા પ્રકાશના કિરણો જે છે એ આપણને એકદમ સ્થિર એવા દેખાય છે, માટે એ ટમટમતા હોય એવા દેખાતા નથી. તો આપણે અહીંયા ગ્રહો તથા તારાના ઉદાહરણ જે છે એના ઉપરથી આપણે આ વસ્તુ સમજી શકીએ. હવે વાત કરીએ આપણને વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. આ ઘટનાને આપણે કેવી રીતના સમજી શકીએ? તો એના માટે આપણે યાદ રાખવાનું, અહીંયા આપણે આકૃતિમાં અહીંયા પૃથ્વી દર્શાવીએ, અહીંયા આપણે ઊભા હોય એ રીતે દર્શાવીએ. હવે તો કે સૂર્ય જે છે એ આપણને ક્યારે દેખાય? તો કે જ્યારે આપણી જે સપાટી છે ત્યાંથી આપણે આ જગ્યાએ સૂર્ય હોય તો આપણને દેખાય કે નહીં? પણ આપણે હમણાં જ કીધું કે દૂરથી આવતી વસ્તુ જે છે એમાં કેવી અસર જોવા મળે છે? વક્રીભવનની અસર જોવા મળે છે. તો થાશે શું? તો કે જ્યારે સૂર્ય જે છે એ આ જગ્યાએ હશે ને ત્યારે ત્યાંથી આવતા પ્રકાશના કિરણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશશે, અને વાતાવરણમાં પ્રવેશી અને સતત ને સતત વક્રીભવન અનુભવે છે. માટે શું થશે? તો કે સૂર્યના કિરણો જે છે ને એ આપણને જ્યારે એ ઉપર આવે એના કરતાં પહેલાં જ દેખાવા મળશે. તો આપણને સૂર્યોદય જે છે ને એ અહીંયા આપણને સમય પણ યાદ રાખવાનો છે કે 2 મિનિટ વહેલા ઉગેલો દેખાશે. અને આ જ ઘટના ક્યારે થશે? તો કે સૂર્યાસ્ત થાય ને ત્યારે. સૂર્યાસ્ત થાય ત્યારે શું થશે? તો કે સૂર્ય જે છે ને એ જ્યારે આથમી જાય છે એ પહેલાં આપણને વધારે સમય સુધી દેખાય છે, કારણ કે ત્યાંથી આવતા પ્રકાશના કિરણો જે છે એ પણ જ્યારે વાતાવરણમાં પ્રવેશે ને ત્યારે શું થાય છે? એનું વક્રીભવન થાય છે. એને કારણે આપણી આંખ સુધી આ પ્રકાશના કિરણો જે છે એ પહોંચી જાય છે. માટે સૂર્યોદય અને સૂર્યાસ્ત જેના સમય થવાનો હોય એના કરતાં સૂર્યોદય હોય તો 2 મિનિટ પહેલાં અને સૂર્યાસ્ત હોય તો 2 મિનિટ મોડો આપણને થયેલો દેખાય છે. તો આ ઘટના જે છે એને પણ આપણે યાદ રાખી શકીએ. આ ઘટના જે છે એ પણ બનવાનું કારણ આપણે શું કહી શકીએ? વક્રીભવન કહી શકીએ. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. તો વાતાવરણીય જે વક્રીભવન છે એના કારણે સૂર્ય જે છે એ આપણને વાસ્તવિક સૂર્યોદયથી કેટલો દેખાય છે? 2 મિનિટ વહેલો દેખાય છે, જ્યારે વાસ્તવિક સૂર્યાસ્તથી 2 મિનિટ મોડો અથવા તો 2 મિનિટ પછી આપણને દેખાય છે. તો વાસ્તવિક સૂર્યોદય એટલે કે આપણે હમણાં આકૃતિ દોરીએ પ્રમાણે કે ક્ષિતિજમાં આપણે સૂર્ય જે છે એને જોઈ શકતા હોવા જોઈએ. પણ આપણે કીધું એ પ્રમાણે કે વક્રીભવનની ઘટના થાય છે એને કારણે આ સૂર્ય જે છે સૂર્યોદય વખતે આપણને વહેલો દેખાય છે. તો વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતી સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? 2 મિનિટનો હોય છે. આ ઘટનાને કારણે જ સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે જે આપણને એની સપાટી છે, સૂર્યની સપાટી છે એ કેવી દેખાય છે? ચપટી દેખાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે પ્રકાશનું પ્રકીર્ણન. પ્રકાશ તથા આપણી આજુબાજુની વસ્તુઓ જે છે એની વચ્ચે કાંઈક ને કાંઈક આંતરક્રિયા થાય છે. એને કારણે કેટલીક ઘટના જે છે એ આપણને જોવા મળે છે. જેમ કે આકાશ જે છે એ ભૂરા રંગનું સુકાઈને દેખાય છે. પછી સમુદ્રમાં ઊંડાઈ રહેલું પાણી જે છે એનો રંગ સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે કેવો દેખાય છે? સેજ રાતાશ પડતો દેખાય છે. તો આવું દેખાવાનું કારણ શું છે? આકાશ ભૂરા રંગનું સુકાઈને દેખાય છે.
વાદળ જે છે એ સફેદ રંગના સુકાવીને દેખાય છે. આ બધી ઘટના જે છે એ કોને આભારી છે? પ્રકીર્ણનને આભારી છે. જો કલીલ કણોની વાત કરીએ તો સાચા દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશનું કિરણ જે છે એનો માર્ગ આપણે જોઈ શકતા નથી. અહીંયા આપણે ઉદાહરણ કેવી રીતના યાદ રાખી શકીએ? તો કે કોઈ એક બીકર જે છે એમાં તમે ચોખ્ખું એવું પાણી ભરો અને બીજું જે બીકર જે છે એમાં તમે પાણી અને સાથે એમાં મીઠું ઉમેરી દો. હવે શું કરવાનું છે? તો કે જ્યારે પ્રકાશનું કિરણ જે છે આપણે લેઝર લાઇટની મદદથી કે કોઈ ટોર્ચની મદદથી જ્યારે આપણે આ જે સાદું પાણી છે એમાં જ્યારે પ્રકાશ આપાત કરશું ને ત્યારે પ્રકાશ જે છે એ આરપાર વયું જશે. આપણને જે કણો છે એ કણો અંદરના દેખાશે નહીં, અથવા તો પ્રકાશનો માર્ગ જે છે એ નહીં દેખાય. પણ જેમાં મીઠું ઉમેરેલું છે એવા પાણીમાં જો આપણે આવો પ્રકાશ આપાત કરશું ને તો શું દેખાશે? આપણને પ્રકાશનો માર્ગ દેખાશે. કારણ કે એમાં ક્ષાર અથવા તો મીઠાના અણુઓ જે છે મિક્સ થયેલા છે. એ શું કરશે? પ્રકાશના કિરણની પોતાની સાથે અથડાવા દેશે અને અથડાઈ અને આ પ્રકાશ જે છે એ અલગ અલગ દિશામાં ફંટાઈ જશે. તો આ રીતે પ્રકાશ જે છે એ કોઈ કણ સાથે અથડાઈ અને અલગ અલગ દિશામાં ફંટાઈ જાય છે. એને જ શું કહેવાય છે? પ્રકીર્ણન કહેવાય છે. અહીંયા આપણે પ્રકીર્ણન સમજવાની સાથે સાથે ટિન્ડલ અસર પણ સમજવી જોઈએ. પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોના 20 સમાંગ અહીંયા 20 સમાંગ એવા મિશ્રણનું બનેલું છે. આ કણો જે છે એમાં ધુમાડો રહેલો હોય છે, સામાન્ય પાણીના બૂંદ રહેલા હોય છે, ધૂળના કણો રહેલા હોય છે. આવા આપણે કણો ક્યારે જોઈએ? તો કે દિવસ દરમિયાન. અહીં આપણે સાંજના સમયની વાત કરીએ તો ક્યારેક દરવાજો જે છે ખુલ્લો રહી ગયો હોય તો એની તિરાડમાંથી આપણને સૂર્યપ્રકાશ આવતો દેખાય છે. આ સૂર્યપ્રકાશ જે છે ને એમાં તમને શું દેખાશે? તો કે નાના નાના એવા કણો છે ને એ સતત ગતિ કરતા હોય ને એવું દેખાય છે. તો આ આપણે ક્યારે જોઈ શકીએ? તો કે આવી રીતના સાંજના સમયે કે સૂર્યોદય સમયે આપણે આવા કિરણો જે છે એ જોઈ શકીએ છીએ. તો એમાં કેવી અસર જોવા મળે છે? આવી ટિન્ડલ અસર જોવા મળે છે. તો આવા જે વાતાવરણ છે એવા ધૂળના કણો છે, ધુમાડા છે, પાણીના બૂંદ છે એના બનેલા છે. જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આવા સૂક્ષ્મ કણો સાથે અથડાય છે ત્યારે તે કિરણનો માર્ગ જે છે એ દ્રશ્યમાન બને છે. આ દ્રશ્યમાન આપણે મેં તમને કીધું એ પ્રમાણે પ્રયોગ દ્વારા પણ જોઈ શકીએ. આ કણો દ્વારા પરાવર્તન પામીને પ્રકાશ જે છે એ આપણી સુધી પહોંચે છે. તો કલીલ કણો દ્વારા પ્રકાશની આ પ્રકીર્ણન થવાની ઘટના, પ્રકીર્ણન થવું એટલે શું? તો કે આવા કણો સાથે પ્રકાશના કિરણો અથડાશે એને કારણે તે અલગ અલગ દિશામાં ફંટાઈ જાય છે. માટે એવા કણો જે છે એ આપણી આંખને દેખાય છે. તો આવી જે પ્રકીર્ણન થવાની ઘટના છે એને શું કહેવાય છે? ટિન્ડલ અસર કહેવાય છે. અહીંયા તમને એક ઉદાહરણ પણ આપેલું છે કે જેમાં સૂર્યપ્રકાશનું કિરણ એક નાના છિદ્ર દ્વારા જે રૂમમાં ધુમાડો ભરેલો હોય અથવા તો જે જગ્યાએ ધુમાડો ભરેલ હોય એવી જગ્યામાં જ્યારે પ્રવેશે ત્યારે આપણે આવા નાના નાના કણો જે છે એને તરતા જોઈ શકીએ છીએ. અને આ રીતે પ્રકાશનું પ્રકીર્ણન જે છે એ કણોને દ્રશ્યમાન બનાવે છે. અહીંયા તમને એક બીજું પણ ઉદાહરણ આપેલું છે જેમાં જંગલ પ્રદેશમાં સામાન્ય રીતે આવી ટિન્ડલ અસર જે છે એ જોવા મળે છે. અહીંયા આપણને એવું કીધું છે કે જંગલ પ્રદેશમાં ઉપરના ભાગમાં જે વૃક્ષો હોય છે એની ઉપરના ભાગમાં ઝાકળના એવા સૂક્ષ્મ જલબિંદુ આવેલા હોય છે. એને કારણે સૂર્યપ્રકાશ જે છે એ આવી રીતના આમ ફંટાયેલો અથવા તો પ્રકીર્ણન પામેલો આપણને દેખાય છે. તો આ રીતે પણ આપણે એને સમજી શકીએ. ત્યારબાદ વાત કરીએ આપણે પ્રકીર્ણન પામતા પ્રકાશનો રંગ. આ રંગ કેવો હશે એ કેના ઉપર આધાર રાખે છે? તો તે કેવા કણોના પરિમાણ અથવા તો કેવા કણોમાંથી તે સ્કેટર અથવા તો પ્રકીર્ણન પામે છે એના ઉપર આધાર રાખે છે. હું એમ કહું કે બૂંદ જે છે એની સાઇઝ જો સાવ નાની હોય ને તો આપણને ભૂરા રંગ જે છે એનું પ્રકીર્ણન સૌથી વધારે જોવા મળશે. જ્યારે બૂંદની સાઇઝ સૌથી વધારે હોય ને ત્યારે આપણને સફેદ રંગ જે છે એનું પ્રકીર્ણન જે છે એ સૌથી વધારે જોવા મળે. આના કારણે જ આકાશ જે છે ને એ આપણને નીલા રંગનું અને વાદળ જે છે ને એ આપણને સફેદ રંગના દેખાય છે. અત્યંત બારીક કણો જે છે એ વધારે પડતા ભૂરા અથવા તો વાદળી રંગ જે છે
એના પ્રકાશનું પ્રકીર્ણન જે છે એ વધારે કરે છે. જ્યારે મોટા કણો જે છે એ મોટી તરંગ લંબાઈવાળા પ્રકાશનું પ્રકીર્ણન કરે છે. તો અહીંયા આપણને કીધું છે કે જો પ્રકીર્ણન કરતા કણોનું કદ ખૂબ જ મોટું હોય તો ત્યારે પ્રકીર્ણન પામતો પ્રકાશ જે છે એ કેવા રંગનો દેખાશે? સફેદ રંગનો દેખાશે. જેમ કે સ્વચ્છ આકાશ જે છે એનો વાદળી રંગ અથવા તો ભૂરો રંગ જે છે એ કેમ દેખાય છે? તો એનું કારણ આપણે કહી શકીએ કે વાતાવરણમાં સૂક્ષ્મ એવા કણો આવેલા હોય છે. સૂર્યપ્રકાશ જે છે એ આવા કણો સાથે અથડાશે ત્યારે શું કરશે? તેમાંથી ભૂરા રંગનું અથવા તો વાદળી રંગનું સૌથી વધારે પ્રકીર્ણન કરશે અને આપણને આકાશ જે છે એ કેવું દેખાશે? તો કે વાદળી રંગનું દેખાશે. તમને ખ્યાલ હોય તો ઘણી વખત સ્પેસ મિશન બતાવતા હોય ત્યારે આપણને ખ્યાલ છે કે જ્યારે રોકેટ જે છે એ વાતાવરણમાંથી બહાર વહી જાય ત્યારે આપણને ત્યાંનું વાતાવરણ કેવું દેખાય છે? કાળા રંગનું દેખાય છે કે નહીં? કારણ કે ત્યાં કોઈ પણ રંગની હાજરી હોતી નથી. તો રંગની હાજરી જે છે એ ક્યાં જોવા મળે છે? ખાલી આપણા વાતાવરણ જે છે એની આજુબાજુ જ આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ, વાતાવરણમાં હવાના અણુઓ અને બારીક કણો જે છે એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતાં નાના પરિમાણ ધરાવે છે. માટે આપણે એમ કહી શકીએ કે આકાશ જે છે એ કેવું દેખાય છે? આપણને નાના રંગ ભૂરા રંગનું દેખાય છે. અહીંયા આપણે વાત કરવાની છે કે લાલ રંગ અને ભૂરા રંગની તરંગ લંબાઈ. હવે આપણે થોડી ઘણી વાત એ બાબતે યાદ રાખવાની છે કે સૂર્યાસ્ત સમયે તથા સૂર્યોદય સમયે સૂર્ય જે છે એ લાલ રંગનો સુકાવીને દેખાય છે. તો એના માટેનું મુખ્ય કારણ આપણે તરંગ લંબાઈ કહી શકીએ. કેવી રીતે? અહીંયા લાલ રંગ જે છે એની તરંગ લંબાઈ કેવી છે? સૌથી વધારે, આપણે જેમ આગળ ચર્ચા કરીએ પ્રમાણે. અને ભૂરા રંગની તરંગ લંબાઈ જે છે એ કેવી છે? સૌથી નાની છે. માટે દ્રશ્ય પ્રકાશના પ્રકીર્ણન માટે ભૂરો રંગ જે છે ને એ સૌથી વધારે અસરકારક છે. કોની કમ્પેરિઝનમાં? લાલ રંગની કમ્પેરિઝનમાં. માટે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગની પ્રકાશની તરંગ લંબાઈ કરતાં 1.8 ગણી ઓછી હોય છે. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય ત્યારે હવાના બારીક કણો જે છે એ ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં પ્રકીર્ણન જે છે એ સૌથી વધારે કરશે. માટે આપણે કહી શકીએ કે નહીં કે આકાશ જે છે એ ભૂરા રંગનું દેખાય છે. પ્રકીર્ણન પામેલો ભૂરો પ્રકાશ જે છે એ આપણી આંખમાં પ્રવેશે છે. જો પૃથ્વીને વાતાવરણ ન હોત તો મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે રોકેટ જે છે એ સ્પેસમાં જાય તો આપણને કેમ અંધકારમય કે કાળું વાતાવરણ દેખાય છે? તો એવી રીતના કાળું વાતાવરણ જે છે એ દેખાય. જો વાતાવરણ ન હોત, વાતાવરણ ન દેખાય પણ આકાશ જે છે કેવું દેખાય? કાળું દેખાય. એટલે કે વાતાવરણ ન હોય તો આપણને આકાશ જે છે કાળા રંગનું દેખાય. અત્યંત ઊંચાઈ ઉડતા યાત્રિકો જે છે એને આકાશ કેવું દેખાતું હોય? કાળું દેખાતું હોય. અહીંયા આપણે કેટલાક ભયદર્શક સિગ્નલ જે છે એ આપણને લાલ દેખાય છે અથવા તો લાલ રાખવામાં આવે છે. શું કામ એને લાલ રાખવામાં આવે છે? એનું કારણ પણ આપણે એમ કહી શકીએ કે લાલ રંગ જે છે ને એની તરંગ લંબાઈ કેવી છે? સૌથી વધારે છે. અને જ્યારે ધુમ્મસ હોય તો આપણે હમણાં ટિન્ડલ અસર જોઈ, પ્રકીર્ણનની અસર જોઈ, તો એમાં ધુમ્મસ તથા ધુમાડા હોય ત્યારે સામાન્ય રીતે શું થાય? તો કે ભૂરા રંગનું જો સિગ્નલ રાખે તો એનું પ્રકીર્ણન જે છે સૌથી વધારે થઈ જાય કે નહીં? જ્યારે લાલ રંગ જે છે એનું પ્રકીર્ણન ઓછું થશે. માટે લાલ પ્રકાશ જે છે ને એ ઓછા પ્રમાણમાં ધુમાડા હોય ને તો એને ભેદીને પણ આગળ દેખાઈ શકે. માટે આવું સિગ્નલ જે છે એ કેવા રંગનું રાખેલું હોય? લાલ રંગનું રાખેલું હોય. હવે આપણે એક છેલ્લી ઘટનાનો અભ્યાસ કરવાનો છે જેમાં આપણને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ જે છે એ કેવો દેખાય છે? લાલાશ પડતો દેખાય છે કે નહીં? એનું કારણ આપણે શું જણાવવાનું છે? તો એમાં સૂર્યોદય અથવા સૂર્યાસ્ત વખતે શા માટે આપણને લાલાશ પડતો સૂર્ય જે છે એ દેખાય છે? તો ક્ષિતિજ પાસેથી સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો જે છે એ જ્યારે વાતાવરણમાં પ્રવેશે ત્યારે તેને જે અંતર કાપવાનું હોય છે એ સામાન્ય દિવસ દરમિયાન જે અંતર કાપવાનું હોય ને એના કરતાં સૌથી વધારે હોય. આપણે અહીં ઉદાહરણ દ્વારા પણ જોઈ શકીએ કે આ ધારો કે પૃથ્વી છે તો સૂર્યના કિરણો જ્યારે સૂર્ય આપણી માથે હોય, ઉપરના ભાગમાં હોય, ત્યારે એ સહેલાઈથી આપણે સુધી પહોંચી શકે અથવા તો એટલું બધું અંતર કાપવું પડતું નથી. તથા વાતાવરણ ઉપર
એના વક્રીભવનની અસર પણ ઓછી જોવા મળે છે. જ્યારે અહીંયા સૂર્યોદય અથવા તો સૂર્યાસ્ત વખતની વાત કરીએ ત્યારે શું થશે તો કે તેને આપણી આંખ સુધી પહોંચવા માટે ખૂબ જ વધારે અંતર કાપવું પડે. હવે આપણે હમણાં જ ચર્ચા કરી કે તરંગ લંબાઈની દ્રષ્ટિએ જે લાલ રંગ જે છે એની તરંગ લંબાઈ કેવી છે? સૌથી વધારે. જ્યારે ભૂરો રંગ જે છે એની તરંગ લંબાઈ કેવી છે? ઓછી, અથવા તો બીજા રંગ જે છે એની તરંગ લંબાઈ લાલની સરખામણીમાં ઓછી છે. માટે લાલ રંગ જે છે એના કિરણો જ એટલું બધું ટ્રાવેલિંગ કરી શકે. જેની તરંગ લંબાઈ વધારે હોય ને, તરંગ લંબાઈને આપણે આ રીતના દર્શાવીએ કે નહીં? આ એક તરંગ છે તો આ જે છે પેલા શીર્ષથી લઈને ગર્ત સુધી, એટલે કે આ જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી આ અંત થાય ત્યાં સુધીનું અંતર જે છે એને આપણે તરંગ લંબાઈ કહીએ. અથવા તો બીજી રીતે વ્યાખ્યાયિત કરવું હોય તો બે શીર્ષ અને બે ગર્ત, આ બે વચ્ચેનું અંતર, બે શીર્ષ વચ્ચેનું અંતર એ તરંગ લંબાઈ જેટલું જ થાય, બે ગર્ત વચ્ચેનું અંતર પણ તરંગ લંબાઈ જેટલું જ થાય, અને આ અંતર પણ કેટલું થશે? તરંગ લંબાઈ. આ બધા અંતર સરખા જ થાય કે નહીં? એટલે જેની તરંગ લંબાઈ વધારે એ વધારે ટ્રાવેલિંગ કરી શકે, અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વધારે અંતર કાપી શકે. માટે અહીંયા નીલા રંગની સરખામણીમાં લાલ રંગ જે છે ને એ વધારે અંતર કાપી શકે. માટે આપણને સૂર્ય જે છે એ લાલ રંગનો દેખાય છે, કારણ કે અંતર વધારે કાપવાનું છે. એટલે અહીં આપણને શું કીધું છે? પ્રકાશના વાતાવરણમાં હવાના ઘટ્ટ આવરણમાંથી વધારે અંતર કાપીને સૂર્ય જે છે એ સૂર્યનું કિરણ જે છે એ આપણી આંખ સુધી પહોંચે છે. પણ માધ્યમમાં રહેલા સૂર્યમાંથી આવતા પ્રકાશને પ્રમાણમાં ઓછું અંતર ક્યારે કાપવું પડે? તો કે જ્યારે દિવસ દરમિયાન અથવા તો દિવસનો સમય હોય ત્યારે. પણ સૂર્યાસ્ત સમયે એને આ અંતર જે છે એ વધારે કાપવું પડે. માટે આપણે એમ કહી શકીએ કે આ સમયગાળા દરમિયાન સૂર્ય જે છે એ આપણને લાલ રંગનો દેખાય છે. એટલે ક્ષિતિજ પાસે ભૂરો પ્રકાશ અને ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના અલગ અલગ કિરણો જે છે એ વધારે પ્રકીર્ણન થઈ જાય છે, એટલે આપણને દેખાતા નથી. જ્યારે લાલ રંગ જે છે એ જ વધારે ટ્રાવેલિંગ કરી શકે, વધારે દૂર સુધી જઈ શકે. માટે આપણને આ સમયગાળા દરમિયાન સૂર્ય જે છે એ લાલ રંગનો દેખાય છે. તો આપણે આ રીતે આ પ્રકીર્ણનની ઘટના તથા પ્રિઝમ જે છે એને સમજી શકીએ છીએ. હાલ આપણે આટલું રાખીએ છીએ. આભાર.